આ તરફ ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો અને ત્યારે ડાંગનો પ્રખ્યાત ગીરાધોધ જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. મોટી સંખ્યામાં લોકો ગીરાધોધ જોવા માટે ઉમટી પડ્યા. ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતના છેવાડાના જિલ્લા ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મુકાયું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સમગ્ર ડાંગ જિલ્લામાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને નદી નાળાઓ બંને કાંઠે વહેતા થયા છે. આપ જોઈ શકો છો કે વઘઈ ખાતે આવેલા ગીરાધોધે તેનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ ગીરાધોધને જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જિલ્લાના પ્રશાસને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની, નદી નાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોની નજીક ન જવાની અપીલ કરી છે. સાથે જ તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને જરૂરી રાહત બચાવ કામગીરી માટે તૈયાર રહેવાના સૂચનો આપવામાં આવેલ છે. વંશ ઠાકરે, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, આહવા.